એસટી બસના ભાડામાં આજથી વધારો લાગુ કરાયો। રાજ્યમાં એસટી બસના ભાડામાં સરેરાશ 3% વધારો। 10 રૂપિયાથી લઈને 16 રૂપિયા સુધી ભાડું વધ્યું। એસટી બસના મુસાફરોના ખિસ્સા પર પડશે અસર। લાંબા અંતરના રૂટો પર ₹10 થી 16 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। 9 કિલોમીટર સુધીની મુસાફરીના ભાડામાં વધારો નહીં। એસટીમાં 3084 ડ્રાઈવરોની ભરતીની પણ જાહેરાત। જે લોકલમાં મુસાફરી કરી રહ્યા છે એમાં 85% મુસાફરો છે 85% મુસાફરો છે જે અંદાજિત 10 લાખ દરરોજના મુસાફરો થાય છે જે 48 કિલોમીટરની મુસાફરી કરે છે। એમાં 9 કિલોમીટર સુધી ભાડામાં કોઈ વધારો નથી થયેલો, પર 9 થી 60 કિલોમીટર સુધી ₹1 વધારો થયેલો છે। અને એક્સપ્રેસમાં જોવા જોઈએ અને અન્ય સેગમેન્ટમાં આપણે જોવા જઈએ જેમ ગુર્જરનગરી, એસી, લક્ઝરી છે એમાં 1, 2, 3 એવી રીતે ક્રમશઃ વધારો થવા પામેલો છે। એસટી વિભાગને દૈનિક 9 કરોડ અમારી જે આવક છે 3% ભાડા વધારાની સાથે દૈનિક 20 લાખ જેટલી રકમનો વધારો થવા પામશે। 2026નો આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જ આજથી જે એસટી નિગમના જે ભાડા છે તે ભાડા પર વધારો ઝીકાયો છે, જેના કારણે અનેક જે એસટી નિગમમાં મુસાફરી કરતા જે મુસાફરો છે તેને અસર થશે। મહત્વનું છે કે લગભગ 27 લાખ કરતાં પણ વધારે જે મુસાફરો છે તેને આજે અસર જોવા મળશે। લાંબા અંતરોના રૂટ ઉપર ₹10 થી 16 જેટલો જે ભાડા પર વધારો છે તે વધારો નોંધાયો છે। અને બસોના ભાડાની વાત કરવામાં આવે તો રોજના 27 કરતાં પણ વધારે મુસાફરો હોય છે કે જે એસટી નિગમમાં ખાસ કરીને મુસાફરી કરતા હોય છે, ત્યારે 10 થી 16 રૂપિયા જેટલો જે ભાડા વધારો છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 330ની જગ્યાએ આજથી 340 જેટલા જે ભાડું છે તે ચૂકવવું પડશે। ભાવનગરમાં પણ વધારો ઝીકાયો છે। સૌથી વધારે વાત કરવામાં આવે તો દ્વારકા, સોમનાથ કે જે તીર્થ સ્થાન છે ત્યાં પણ ખાસ કરીને વધારો જે છે તે ઝીકાયો છે। એટલે કે હવે તમામ જે મુસાફરો છે તેમને નવા વર્ષની શરૂઆતમાં જ ક્યાંક ને ક્યાંક જે મોંઘવારીનો માર છે તે સહન કરવાનો વારો આવશે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।